આપતા પુત્ર મહેન્દ્ર આનંદજીનો લાભ લઈશું. બરાબર બરાબર પ્રશ્ન પૂછતા રહેજો. તમે પ્રશ્ન પૂછો ને તો અમને જાણવાનું મળે, કારણ કે તમારા જે પ્રશ્ન પૂછાય એ નિમિત્તે આ વાણી નીકળ્યા કરે ને. કોઈ પણ પ્રકારનો સંકોચ નહીં રાખવાનો. આ એક વસ્તુ બહુ ધ્યાન રાખવાનું, કારણ કે 200 માણસ બેઠા હશે ને તો ત્યાં તમે પ્રશ્ન નહીં પૂછી શકો, અને ત્યાં તમારું મન તમને પૂછવાય નહીં દે. હાય હાય આપણે આવું પૂછીશું તો કોઈ કહેશે આટલું ખબર નથી એને, એવું બધા વિચારે. એટલે આ સ્પેશિયલ બહેનોની શિબિર રાખવા પાછળનો મુખ્ય હેતુ જ આ છે, કારણ કે જે મનને મૂંઝવતા પ્રશ્નો છે અને આજના આ કાળમાં જે જીવન જીવાઈ રહ્યું છે, કોને કહેવાય, મોબાઈલનો જમાનો, ટીવીનો જમાનો, અને અધૂરામાં પૂરતું કોમ્પ્યુટર, પછી જોવાનું શું? ખરું કે નહીં? ચાલો પૂછો બધા સરસ પ્રશ્નો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. मेरा जो आवाज बेसी गई પ્રશ્નો પૂછે એટલે પૂછશે. बोला बात करो, कुछ आगे जाके पूछो અત્યારે ये पूछी हमारे की जानवर की पूछी समाधान ना थी. આપણે જે કીધું પ્રતિક્રમણ, તો પ્રતિક્રમણ સિસ્ટમેટિક વેમાં જ હોય. જે રીતે આપણે બોલીએ, આપણને આપણી ભૂલ દેખાઈ, એનો પસ્તાવો થયો, પછી એકદમ આમ એ રોંગ જે આપણે સિસ્ટમેટિક વેમાં બોલીએ, મતલબ ચકાયાથી આ કર્મથી આ રીતે, એટલે દર વખતે એ હોવું જ કરવું જ પડે. જરૂર એકચ્યુઅલી અતિક્રમણ શું છે સમજવું પડશે, તો એક્ઝેક્ટ અતિક્રમણ થશે. અત્યાર સુધી જ્ઞાન લીધેલું છે, જ્ઞાન નથી લીધું એ પહેલા શું હતું કે કોઈને દુઃખ અપાઈ જાય તો આમ થાય ને બધું બરાબર કરી જોવું નહીં જોઈએ, એ સમજતું નથી, એ સમજણ પડતી નથી, એ સીધો કરવો જ જોઈએ. આવું હોય ને એક તો આપણે ભૂલ કરીએ અને દુઃખ આપીએ, અને પછી આપણે આ વાત કરીએ કે મેં કરી છે બરાબર છે. શું આ દ્રષ્ટિ મળી તને કે તારા ભાવ બદલાયા કે મારે કોઈને દુઃખ નથી આપવું. ખ્યાલ નહીં, ક્રિયા તો એની જ છે. સંબંધો દુઃખ અપાઈ જશે તારે, કારણ કે તારી સમજણ એ તારી સમજણ છે, એક દાદા પાસેથી મળેલી એક સમજણ છે, એ સમજણ છે. તારી સમજણ પણ છે તારી પાસે, જતી નથી રહી. એ દાદાની સમજણ પૂરેપૂરી સમજાઈ નથી. ખ્યાલ તારી તો પાકી થઈ ગઈ છે, પણ હવે તારો ભાવ બદલાયો એટલે શું થશે કે તારાથી દુઃખ અપાઈ જશે. પહેલા શું કર્યું કે આ થવું જોઈએ, આપણે બરાબર કર્યું, પણ જે તે નક્કી કર્યું કે મારે કોઈને દુઃખ નથી આપવું, એ તારા થશે ખરું, પણ તરત અંદર પસ્તાવો થશે કે આ ભાવથી ખોટું થઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, મારું ગુના બોલાય, પસ્તાવો થશે કે નહીં? એટલે એના પક્ષમાં બેસે છે એ અતિક્રમણ છે, અને તેના પસ્તાવો થાય છે પ્રતિક્રમણ છે. ખ્યાલ વાત સમજાય છે? એટલે વિગતવાર બોલવાની જરૂર શરૂઆતમાં બરાબર છે, જે આપણે નથી જાણ્યું, શરૂઆતની જ્ઞાન લીધું, શરૂઆતના સ્ટેજમાં છીએ, જેમ સ્કૂલમાં આપણે બાળકને બેસાડીએ છીએ તો બધું ઉતાવે છે ને બધું 50 વખત ઉઠાવે એબીસીડી બધું, પણ બરાબર આવડી જાય પછી એને શબ્દ શીખવાડે, પછી વાક્ય શીખવાડે, એમ કરતા કરતા આખી બુક લખતા વાંચતા થઈ જાય કે નહીં, પછી એને ઘૂંટવાનું કહેવાય. સાચું એક નહીં ખ્યાલ આવે ને, એટલે શરૂઆતમાં છે પછી ખબર નથી પડતી, એટલે એ રીતે બોલવું પડવી, પછી તો આ રીતે જ છે.
તમે એના પક્ષમાં ના બેઠા તો તમારી ભૂલ સમજાઈ તો તમારી સમજણ બરાબર થઈ ગઈ એ પ્રતિક્રમણ છે. સમજણ ખોટી છે તો તે અતિક્રમણ છે. આ સમજાય છે? સમજાય છે. નાનું નાનું કંઈ બોલવાની જરૂર નથી રહેતી, પણ શરૂઆતમાં તો આ રીતે જ આપવું પડે કે આ રીતે બોલશે આ રીતે, એટલે એનો ભાવ નક્કી થાય, એની ભૂલ સમજાય. એમ કરતા કરતા આગળ વધતું જાય ને પેલા એટલે કેવું છે કે 5મા ધોરણમાં ભણતો હોય તો બીજો કોલેજમાં એને કોલેજની પુસ્તકો આપીએ તો બરાબર કહેવાય. કોલેજમાં ભણતો હોય 5મા ધોરણના પુસ્તકો આપી બરાબર તો પુસ્તકો ખોટા છે ખ્યાલ નહીં. તો આપણી જે સમજણ છે ખોટી છે માટે કોઈ 5મા ધોરણમાં પહેલો નંબર લાવે છે કે એના પ્રમાણે તો બરાબર છે ને, તો હજુ આગળ ભણવાનું બાકી છે, ભણતો ભણતો ડોક્ટર એન્જિનિયર બની જશે. એમ કરતા કરતા વચ્ચે ભૂલો થશે, ફેલ થશે, બધું થશે, પણ ભૂલ સુધારતો સુધારતો આગળ વધી જ નહીં. એ જ રીતે અહીંયા છે, આ ભૂલ થશે બધું થશે, આપણી ભૂલ સુધારતા સુધારતા આગળ વધે એ સંપૂર્ણ રીતે ભૂલ વધારા થઈ જવાનું છે. ખ્યાલ નહીં ભૂલ ખબર પડી છે કે નહીં? આ જે ભાવના છે મારે કોઈને દૂધ નથી આપવું એ તરત સમજાશે કે આ મારું આ ખોટું એ મારી ભૂલ છે. ખ્યાલ બીજો ભૂલનો સ્વીકાર જ નહીં થાય. સમજાય વાત ને? અહીંયા પ્રતિક્રમણ છે. બીજું કઈ બોલ શું ખુશી? તો કોઈ વ્યવહાર આપણને એવું લાગે છે કે એ નથી બરાબર, તો આપણે કેવું જોઈએ? કેવું જોઈએ કે ના કેવું છે નહીં, તારી પ્રકૃતિ જે છે ને કહેવાય જ જશે. તારી એક સમજણ છે. શું તું ચાલ તું નક્કી કરી મારે કહેવું જ નથી તો તું કેટલું રહી શકીશ? હે થોડો ટાઈમ પછી કહેવાય. ખ્યાલ જ નહીં. આપણે આપણા વ્યવહારમાં જોઈએ છે ને તો એ તારા વિશે ગમે તેમ બધું બોલી હોય તારી આ ગેરહાજરી આવી ગયા કે તારા વિશે આવું બધું બોલતા હતા, ઘણી જ વ્યક્તિ હોય શું તારા વિશે ગમે તેમ બોલતા હતા, તારા ગુસ્સો આવવાની અંદર વ્યક્તિ હાજર ના હોય એ તારા અંદર થાય ને તો સાંજે ઘેર આવે ત્યારે લેફ્ટ રાઈટ લઈ નાખું, આમ કહી નાખું, તેમ કહી નાખું, બરાબર. હવે તારે તો કશું જ ના બોલી શકે એવું બને કે નહીં? તે બધું નક્કી કર્યું મારે કશું જ બોલવું નથી, કંઈ જ કહેવું નથી. આવું પણ છતાં જયારે આવે તો પૂરો ભડકો થઈ જાય કે નહીં? આવું નહીં બને કે નહીં? એટલે આપણી સત્તામાં જ નથી, આપણે હાથમાં જ નથી. એટલે આપણે એમાં પડવાનું નથી. કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ નહીં, આપણે સમજી લેવાનું કે મારા ભાગે આ વ્યવહાર આવે તો મારાથી આવું ના થાય. એનો વ્યવહાર તમને ગમતો નથી તો આપણે સુધારી લેવાનું છે ને એનો વ્યવહાર છે. કોઈ ચોરી કરે છે તો તને ગમતું નથી તો એને સુધારવા જઈએ સુધરશે ખરું? તું કહેવા જઈશ તું સુધરશે ખરું? તો મારા ભાગે કંઈક કામ હોય તો મારે ચોરી નથી કરવી, મારા વ્યવહાર કરવો છે એટલું તે તને લાભ થઈ જશે ને તો પેલા કહીશ તમે લાભ કરતા થશે. સુધરી છે લાભ. તારું પોતાનું જયારે ચોખ્ખું થશે બરાબર, તારી સમજણ બરાબર થશે ત્યારે તું એને સાચી સમજણ આપી શકીશ, એનો દોષ જોયા વગર. ખ્યાલ આવે કે નહીં? અને એનામાં સુધારો પણ આવશે. ખ્યાલ આવે? તું એનો દોષ જોઈશ એને કહેવા જઈશ તો કેટલું થશે? એને સારું લાગશે ખરાબ લાગશે? એને દોષ જોયા વગર તું કહેવા જઈશ તો કેવું લાગશે? ખ્યાલ આવે? તો ભૂલ આપણી સમજણ બરાબર કરી લેવાની છે, એવું સુધારવા જવાનું નથી. આપણી સમજણ બરાબર હશે તો કંઈક સંજોગ એવો આવશે, આપણે કંઈક વાત કરીશું ને તરત એના ફેરફાર આવી જશે. ખ્યાલ શું લાગે? આપણે કહેવું છે કે નથી કહેવું એવું નથી પડવાનું. એ આપણી પ્રકૃતિ જે લઈને આવ્યા છે ને એ તારથી રહેવાશે તે કહેવાય જ જશે. પણ જો તારી સમજણ બરાબર હશે તો કહેવાની રીત તારી ઘણી જશે, તે રીત આપણને આવડે નહીં. ખ્યાલ
દાદા બધાને કહેતા હતા, ધમકાતા હતા, બધું બોલતા હતા, કડક થઈને કહેતા હતા, તો છતાંય કોઈને ખરાબ નતું લાગતું. પેલા નહીં બધું રિસર્ચ જાય નહીં, બધાની વચમાં કહેતો છતાં કેમ નતું લાગતું? પેલા તો આપણા હિતમાં કે છે, એમની ભાવના કોઈનું દુઃખ આપવાની નથી. તો આપણી ભાવના આવી હશે તો વાણી પણ એવી નીકળશે જ નહીં, કડક નીકળશે પણ છતાં આપણને મીઠી લાગશે, પેલાને સારું લાગશે. ખ્યાલ શું લાગે? મારે સુધારવું બસ આપણે આપણી સમજણ બરાબર કરી લેવાની. શું હવે એ સમજણ બરાબર કરવામાં પહેલી તો આ મારા મન વચન કાયાથી કોઈને દુઃખ નથી આપવું. આ ભાવના જે છે એ બધું તારું બહુ મોટું કામ કરશે. કારણ કે દુઃખ ક્યારે અપાય છે? કંઈક આપણને લોભ છે, કંઈક લાલચ છે, કંઈક અપેક્ષાઓ છે, કંઈક મેળવવું છે, કોઈનું લઈ લેવું છે, તારે દુઃખ આવે છે ને. તારે કંઈ જોઈતું જ નથી કોઈ પાસેથી, એ એવું નથી, કોઈ લાલચ જ નથી, લોભ નથી, તો કોઈ દુઃખ અપાય એવો વ્યવહાર થશે ખરો તારાથી? તો આપણું આ ચોખ્ખું થઈ જશે તો ક્યાં એ વ્યવહાર જ નહીં આવે તારા બાજુ. ખ્યાલ આવે? એટલે કંઈ કહેવાય જશે તો એના હિતમાં હશે અને તને એ એક્સેપ્ટ પણ કરશે. તું કહીશું ખ્યાલ આવે ને? તું પેલો એનો દોષ જોઈને ખોટું કરે છે એ અપેક્ષા અને આ ના કરવું જોઈએ એ અપેક્ષા તું વાત કરી. ખ્યાલ આવે? એને સુધારવું જોઈએ એવી તારી અપેક્ષા છે. આપણે સુધારવા જેવું નથી. એનું આપણો વ્યવહાર એવો કે આપણું એ જોઈ સુધરી જાય. ખ્યાલ આવે? તારે આપણી વાણી પણ એવી નીકળશે, એને ગમશે, એને પોતાની ભૂલ સમજાશે. શું લાગે? આપણે આ કહેવું જોઈએ ના કહેવું જોઈએ એમાં પડવાનું. શું લાગે? તો પણ એક બિલીફ માઇન્ડમાં હોય જ છે કે કઈક વસ્તુ હોય ને તો એમ કે આવું તો કેવું જ પડે ને, ના કહીએ તો થોડી ચાલે. અને એ બિલીફ ના કારણે ગમે ત્યારે કોઈ પણ વ્યવહાર થતો હોય કોઈ પણ જગ્યાએ તો એ કહેવાય જ જાય છે ઓટોમેટિક. ના, એટલે કહેવું જોઈએ બિલીફ નથી, પણ બિલીફ આ ખોટું કરે છે બિલીફ છે. બરાબર છે. અને આવું હોવું જોઈએ, આ હું જે કહું છું બરાબર છે એને સમજણ નથી પડતી એ બધી બિલીફો છે. ના બરાબર થાય એના આધારે પછી ભૂલ કહેવાય જાય. બરાબર. બિલીફ અહીંયા છે. અચ્છા, એટલે એક્ઝેક્ટ બિલીફ એ છે કે હું કરું છું એ સાચું છે, એ કરે છે ખોટું છે, એના આધારે કહેવાય પછી કહેવાય જાય છે. બરાબર છે. પેલી બીજી પછી ઊભી થાય, એવું પછી ઊભું થાય, એને કહેવું જોઈએ ના કહેવું જોઈએ એ પછી ઊભું થશે. બરાબર. બરાબર. હા, ખ્યાલ આવ્યો. અને એ જે કરે છે બરાબર છે, અને જે ધારો કે ખોટું કરે છે તારી જવાબદારી છે, સારું કરે છે તારી જવાબદારી, તો પછી આપણે કહેવાનું રહેતું જ નથી. બરાબર છે. સાચી વાત. અને છતાંય કહેવાનું જો આપણી એક સમજણ બરાબર હશે તો કહેવાની રીત આપણને આવડશે. એટલે કહેવાની રીત નથી આવડતી આપણને, બરાબર. એ રીતે કહેવું જોઈએ. અચ્છા, તરત એને દુઃખ થશે, બરાબર. એ રીતે આપણી વાણી નીકળી જશે. ઓકે. ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવ્યો. એટલે આ ટેકનિક ખબર નથી કે કેવી રીતે કેવું, એના આધારે આ ટેકનિક નહીં, પણ હું આપણી સમજણ. બરાબર. સમજણ હશે તો એ ટેકનિક આવશે, એ વાણી પણ એથી નીકળશે. બરાબર. જેવી સમજણ છે એ પ્રમાણે આપણી વાત નીકળશે અને એને એક્સેપ્ટ થશે. બરાબર. ધારો કે આ કહેવા પછી નથી એક્સેપ્ટ કર્યો તો બરાબર છે. આપણી બે રીતે તૈયારી હોવી જોઈએ. મારું માને પણ ખરું, ના પણ માને. બરાબર. મારું માને તો બરાબર છે, ના માને તો બરાબર છે. પછી ક્યાં રહ્યું આપણે? પછી ના રહ્યું. બરાબર ને? આપણે મનાવા જઈએ છીએ
મારું નામ આ કેમ માને હું બરાબર કહું છું હમ. એને ખબર નથી પડતી એટલે એટલે જ્યાં પછી આગળ બીજું કોણ કરશે હમ. બરાબર છે. એટલે જ્યાં સુધી હું કરું છું એ સાચું છે, સામે કરે છે ખોટું છે, તે ત્યાં સુધી સમજણ પ્રોપર થઈ જ નથી. અને બીજું કે જ્યારે આપણે પોઈન્ટ રિપ્રેઝન્ટ કરીએ છીએ તે વખતે કદાચ એ એક્સેપ્ટ કરે કે ના પણ કરે, તો એ જે સમજણ છે કે કદાચ કરે ને ના કરે, ત્યાં સુધી જો મારી દ્રષ્ટિ નહીં જાય તો ત્યાં એ પૂરેપૂરી મારી સમજણ ખીલી ના કહેવાય. બરાબર ને? બરાબર. કારણ કે આપણે એની સમજણ લઈને આવેલું છે, હમ. આપણે આપણી સમજણ લઈને આવેલા છીએ. બરાબર. આપણી સમજણ એ પર ઠોકી નથી બેસાડવાની. હમ. ખબર? બરાબર છે. એટલે એની સમજણ એટલી સ્ટ્રોંગ હોય આપણી વાત જ નહીં માને. બરાબર છે. ગમે તેટલું કહેવાય સમજાવીશું બધું હમ. એને બરાબર છે. શું? બરાબર. ખબર? હા. આજે કોઈ બિઝનેસ કરતો હોય એની બિલીફમાં મારે જોબ કરવી જ નથી, નોકરી કરવી જ નથી, એની બિલીફમાં આવે પણ ધંધો બરાબર ચાલતો નથી, ધંધામાં નુકસાન જાય છે, હમ. ધંધો કરતા આવડતું નથી, ગમે તે બધી તકલીફ પડી, પૈસાની તકલીફ છે, બરાબર. શું કોઈ નુકસાન કરીને આવે છે, હમ. એને બી ના આવતું જ્યાં સુધી આ ધંધો પેલા થોડો ટાઈમ નોકરી કરી લે હમ. અને પછી ફરી બરાબર આવડે ફરીથી સ્ટાર્ટ કરશે. હમ. એ નહીં માને બરાબર છે. કે એની બિલીફ હશે ને હા. નોકરી કરવી જ નથી. ખરાબ નહીં, બરાબર છે. કોઈ નુકસાન થશે તો જવા દેશે, હમ. એ નહીં કરે. નહીં કરે. શું? બરાબર. ખરાબ નહીં. હા. એની બિલીફમાં જ છે કે મારે કરવી જ નથી, એટલે ધંધામાં ખોટ જશે તો પણ તોય નહીં કરે. તોય નહીં કરે. હા. શું? બરાબર. ખ્યાલ છે ને? હા. અને બીજો એ બિલીફમાં નહીં આવે છે હમ. શું કે મારે નોકરી જ કરવી છે, એની ધંધાની આવડત જ નહીં આવે. અચ્છા. બરાબર. સર્વિસ કોન્ટ્રાક્ટર થઈ જશે એમ. હમ. મારા ક્યાં બધી જવાબદારી ઊભી કરવી, બધું પૈસા લાવવાનું ઉછેરી, મારી જવાબદારી હતી ને આપણે આપણા ટાઈમે છૂટ્યા એટલે કામ પતી ગયું, 6 વાગે પતી ગયું, બરાબર. ઘેર રહીને આપણે શાંતિથી રહીએ. આ બધું માઇન્ડ હોય. હમ. શું બરાબર. એને કોઈ ધંધો કરવાનો કહે છે ને એ કરી નહીં શકે, બરાબર. એનું વિઝન નહીં આવે. હમ. શું? બરાબર. એટલે એ રીતે એમનું માઇન્ડસેટ જ થઈ હા, ગયું હોય હા. કે આવે નહીં. નહીં આવે. હમ. શું? બરાબર. પેલા આ બે રીતે હમ. એટલે મૂળ વસ્તુ આ છે, આપણી જે સમજણ છે ને હમ. એ બહુ કામ, એના આધારે પછી પેલો વ્યવહાર આવે છે. બિલીફ અહીંયા છે. અચ્છા. શું? બરાબર. તો સમજણ જે અત્યારે છે એ ડેવલપ કઈ રીતે થાય? સમજણ હા. કે અત્યારે કોઈ પણ સંજોગ આવે છે તો પૂરેપૂરી સમજણ નથી, એના માટે જ એટલે આ તો એમાંથી તારણ કાઢવું જોઈએ. આપણું કન્ફ્યુઝન એટલે તારણ એટલે આ બધી રીતે જોઈ લેવું આખા સંજોગને. આ કઈ રીતે બન્યું છે, મારા ભાગે કઈ રીતે આવ્યું છે, મારા ભાગે આ કેમ કેમ આવ્યું, તો ખરેખર એની સત્તા તો મેં કેવું ભૂલો કરી કે મારા ભાગે આ કરવાનું, મારા આવું બધું સાંભળવાનું. બરાબર. શું એમ કરતા કરતા તને આખું વિજ્ઞાન સમજાશે. અને આ કારણથી આવ્યું છે ને અહીંયા આગળ મારી ભૂલ છે, એટલે તને બીજું ઊભું નહીં થાય. પછી જયારે એક સંજોગ એવા ક્લિયર થઈ ગયું, પછી એવો એવો ફરતી સંજોગ આવશે ત્યારે પેલી સમજણ હાજર થશે, ત્યારે તને શાંતિથી જોઈ શકીશ, બરાબર. શાંતિથી રહી શકીશ. ખ્યાલ નહીં એટલે એનો મતલબ એ છે કે જ્યાં સુધી કારણ નહીં નીકળે ત્યાં સુધી સમજાય નહીં. નહીં સમજાય. સમજાય નહીં. સમજાય. એટલે આપણા સંજોગોમાંથી તારણ નીકળશે. બરાબર. હું બીજાનું ગમે તેનું વાંચીશ, મહાવીર ભગવાનનું વાંચીશ, કૃષ્ણનું વાંચીશ, દાદા ભગવાનનું વાંચીશ. શું બરાબર. આજે દાદાનું વાંચીશ, એમણે પેલો 500 રૂપિયા માગતા હતા, એ પોતે પેલો સામેથી ફરી ગયો કે મારા લેવાના છે, હમ. તો દાદા એને બીજા દિવસ બોલાવીને એને ગમે તેમ કરી એને આપી દીધા. બરાબર છે. પછી શું કીધું કે હું ભૂલ કરી શકત કે મારા લેવાના છે. હમ. શું? બરાબર. પણ છતાં એની જે સમજણ હતી જો આ ભૂલ કરવા જાત તો મને કેટલા અવતારનું તકલીફ પડે. ઓકે. તો આ 500માં છૂટી ગયું. પણ આ સમજણ છે તો એના માટે કઈ દ્વેષ ઉભો થશે નહીં, ના. નેગેટિવ કઈ ઉભું થશે નહીં થાય. અને ફરીથી આવો સંજોગ આવશે ત્યારે સમજણ હાજર રહેશે કે નહીં. હમ. રહેશે. તો તારણ નીકળી ગયું ને. હા, તારણ નીકળી ગયું. શું? પછી એમ કીધું કે સારું છે 5000 ના બોલે 5000 આપવું પડે.
ખ્યાલ આવ્યો હવે આ એક્ઝેક્ટ છે દાદા જોડે વ્યવહાર તો થયો હવે એ વ્યવસ્થા તો આપણે કરી શકીશું ના તે વખતે એવું થાય તો ત્યાં એ વિચારી આ એમને વ્યવહાર કર્યો પણ એમની કઈ સમજણ હતી બરાબર એવી સમજણ આપણી થઈ જાય તો ભાઈ આવો કોઈ સંજોગ આવે તો આપણને એ રીતે દ્રષ્ટિ મળી જાય આપણી સમજણ એ કામ કરશે ઓકે હવે વ્યવહાર જુદો થશે શું બરાબર છે ખ્યાલ એના જેવો વ્યવહાર નહીં થાય એટલે એનો જેવો વ્યવહાર કરવાની જરૂર નથી કોપી કરવાની નથી વસ્તુ કે અમે આમ કર્યું એટલે આપણે આમ કર્યું એ રીતે નહીં પણ તારી સમજણ હશે તો કોઈ જાતનું વેર બંધાયા વગર તારો વ્યવહાર થઈ જશે અચ્છા ખ્યાલ આવે ને બરાબર એટલે એની પાછળ એમની કઈ સમજણ હતી એ સમજવાનું છે અચ્છા એ વ્યવહાર કરે છે નાની પુરુષોની સાથે એની પાછળ કઈ સમજણ છે એ સમજણ આપણી થઈ જાય તો આપણે દાદા થઈ ગયા ને સાચી વાત છે શું? બરાબર તો આપણે એટલું નક્કી કરવાનું છે કે મારે આ સમજી લેવું છે બરાબર છે એની મને બધું સમજાશે પછી આપણે બિલીફ સાથે જવા દો ને અહીંયા કઈ સમજણ મળતી નથી આપણને બરાબર કઈ જવા દેવાની જરૂર નથી એ સમજાતું નથી આવી બધી બિલીફો અંદર એ કેટલું સમજાશે ના એ નહીં સમજાય એકચ્યુઅલમાં થાય છે તો કે એવું નથી કે તારણ કાઢવું નથી પણ કોઈ પણ સંજોગ આવે ને તો એ વસ્તુ જ્ઞાને કરીને જતી હોય કે અજ્ઞાને કરીને પણ એને આપણે નિકાલ લઈ લેતા હોય પણ એ વસ્તુનું જે આખું તારણ નીકળવું જોઈએ ને એ ભાવમાં નથી કે નથી કાઢવું પણ એ તારણ નીકળતું નથી ના એટલે આ રીતે એનાલિસિસ કરી ને એના આધારે તારણ નીકળશે મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ કપી તો પેલા મારી કઈ સમજણ હતી મારી કઈ બિલીફ હતી બરાબર શું કઈ અણસમજણો પડેલી છે મારે કોઈ અપેક્ષા છે એની પાસે બરાબર મારું ધાર્યું કરાવવું છે મારી સમજણ છે છૂટી બેસાડવી છે એટલે આ બધી જેમ જેમ એવું દેખાશે ને તારા આપણી ભૂલ દેખાશે બરાબર કે મારે મેં જે માન્યું છે સાચું છે અને હું એની પર છૂટી બેસાડવા જઉં છું એટલે એ થાય એવું છે નહીં. આવું જ થાય છે કે દરેક વખતે કોઈ પણ સંજોગ આવે કંઈ પણ આવે તો એનો રૂટ કોઝ દેખવા જઈએ તો આ જ નીકળે છે હા. કે કોઈ પણ ક્રિયા પાછળ જ આ ચાલતું હોય કે હું જે કરું છું એ સાચું છે અને સામે કરે છે ખોટું છે પાછી પેલી બિલીફ છે એટલે કે હું જે કહું છું એ સાચું છે બરાબર છે હું માનું છું એ સાચું છે ત્યાં સુધી પણ એ માને મારી વાત માને પણ ખરો ના માને એ નથી આવતું હા એ પણ નથી આવતો સાચી વાત છે એ તૈયારી સાથે કહેવાનું છે આપણે હમ મારી વાત માનશે પણ ખરો નહીં પણ માને બરાબર શું હમ. ખ્યાલ આવે? એટલે એ તૈયારી હોતી નથી બરાબર ખ્યાલ આવે? એટલે આપણે બધું જ કરીએ બધું ગમે તેમ કરીએ હમ. એને બધું સમજાવીએ બધું કરીએ પછી તો એવો એવો વ્યવહાર કરીને આવે શું બરાબર ત્યાર પાછું આપણે સમજતો નથી આમ જ છે ને એવો ને એવો જ છે સુધારવાનું જ નથી બધું જાત જાતનું ચાલે આપણે સાચી વાત છે શું હમ. તો પેલું મેં વાત મારી મૂકી દીધી હવે એને જે કરવું એ કરે બરાબર મેં મારી સમજણ આપી દીધી હમ. હવે એને જે સમજવું એ સમજી ના સમજવું તો બરાબર સમજે તો બરાબર બરાબર છે એટલે આ એક તમે જે સમજાવ્યું ને એનાથી સમજણ આપણી બ્રોડ થાય છે હા. વધે છે હા બરાબર તો આવી રીતે તમે જે રીતે સમજાવ્યું અત્યારે કે આપણે પોઈન્ટ મૂકીએ છીએ પછી એક્સેપ્ટ કરે ના કરે એ આપણે એક્સેપ્ટન્સ આપણને હોવું જોઈએ કે મે બી કરશે મે બી ના પણ કરે બરાબર તો એવી રીતે આવી આ જે સમજણ બ્રોડ થઈ તો એવા કયા કયા વિતરાગ વિજ્ઞાનના પોઈન્ટ્સ છે કે જેનાથી અમારે સમજણ આ રીતની બ્રોડ થઈ શકે એટલે આ રીતે જ છે બીજું આજે દાદાનું હતું કે છેલ્લા 20 અવતારથી એને બધા સંજોગોમાંથી સાર કાઢ કર્યું છે બધા સંજોગોમાંથી સાર કાઢી તારા જ્ઞાન પ્રગટ થયું એ વિચાર કરો 20 અવતાર બાકી તો કેટલા ટાઈમથી હશે બરાબર છે એ 1 કલાકમાં એ આપણને દૃષ્ટિ આપી દીધી એટલે આપણે બધું સમજવાનું બાકી રહ્યું નહીં બાકી રહ્યું હવે જે રીતે એ સમજ્યા છે એવી રીતે આપણે સમજણ આપણી જોવાની બરાબર છે એ રીતે સમજવું પડશે ને હા એ રીતે સમજવું આપણે આપણી રીતે સમજવા જઈએ છીએ બરાબર એક્ઝેક્ટ પ્રોબ્લેમ ત્યાં જ થાય છે કે આપણે આપણી રીતે સમજવા જોઈએ છીએ બરાબર ને?
એક નાની પુરુષની સમજણથી સમજવાનું છે. બરાબર. ધારો કે આપતાવાળી વાંચી આપણે એમણે જે લખ્યું છે બરાબર છે, પણ હવે અડધો કલાક સત્સંગ ચાલ્યો હોય એ આખો સત્સંગ તો હોય નહીં. બરાબર. એમાંથી જે વસ્તુ સારી હોય લાગી હોય એટલે એને જેને બનાવ્યું છે એને સારું લાગ્યું હશે એ પ્રમાણે મૂક્યું હશે ને. બરાબર છે. એટલે આજુબાજુના રેફરન્સ નહીં મળે કે તમને એક્ઝેક્ટ વાત નહીં સમજાય. સાચી તમે વાત. એમ જ પકડો કે દાદાએ આમ કીધું છે હમ. એ વાતને પકડી રાખશો, બરાબર. પણ કઈ અપેક્ષા આમ કીધું છે એ નહીં સમજાય. સાચી વાત છે. ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવે. બરાબર. એ કઈ અપેક્ષા આ વાત વાત કરી કરી છે છે નહીં સમજાય. શું ખ્યાલ આવે? બરાબર છે. એટલે એનો મતલબ એ થયો કે કોઈ પણ જગ્યાએ જે પણ વ્યવહાર થાય છે સામે કોઈ પણ વ્યક્તિ છે XYZ, પણ એ જે કહી રહ્યો છે કે કોઈ ક્રિયા કરી રહ્યો છે એની પાછળ સમજણ શું છે એ આપણને એ ખ્યાલ જગત્યનું. એ જ અગત્યનું છે. એટલે એના પ્રમાણે એનો વ્યવહાર આવશે. બરાબર જે છે. સમજે છે એ પ્રમાણે જ એનો વ્યવહાર આવશે. શું બરાબર છે. ખ્યાલ આવે? પણ એ સમજણ આપણને તો ખબર નહીં પડે કે કઈ સમજણથી વ્યવહાર કરી રહ્યો છે, હા, તો આપણી એ ટાઈમે સમજણ ના એટલે આપણે આપણું સમજવાનું છે. હા, એ સમજે કે ના સમજે બરાબર છે. એ તો એની સમજણથી જ વ્યવહાર કરવાનો છે. હમ. આપણી સમજણ એવી છે કે જેથી આપણે એના માટે રાગ દ્વેષ ઉભા ના થાય. બરાબર છે. શું? ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવે. આપણી સમજણ બરાબર કરી લેવાની છે હમ. કે આખરે આપણે સંસારમાંથી મુક્ત થવાનું છે. સાચી વાત છે. શું? હમ. અને આપણું બરાબર થઈ ગયું છે તો આપણને કોઈ સંજોગ એવા આવશે કે આપણે એને સમજણ આપવી પડે છે તો એ સમજણ બરાબર આપી શકીશું. બરાબર છે. એટલે એને એક્સેપ્ટ પણ થશે. અચ્છા. શું? બરાબર. એ તો એને એક્સેપ્ટ જ નહીં થાય. હમ. ખ્યાલ આવે ને? હા, કારણ કે અંદર રાગ ભરેલો છે, દ્વેષ ભરેલો છે, એ રીતે વાત છે. ઓકે. શું? બરાબર છે. ત્યાં અને સુધી આપણે તો બિલીફમાં છે કે ખોટું છે એનું. બરાબર. એ રીતે વાત કરીશું આપણે. હમ. એને એક્સેપ્ટ નહીં થાય. શું? ખ્યાલ આવે? હા, ખ્યાલ આવે. સાચી વાત છે કે જ્યાં સુધી મારી સમજણ રાગદ્વેષ વાળી હશે ત્યાં સુધી હું કોઈ પણ વસ્તુ સમજાવવા જઈશ તો એ સમજશે તો નહીં જ, હા, અને રાગદ્વેષ ઉભા થશે. એ જેમ મારા કેસમાં કહું બી જેમ હમ. પેલું વાત છે ને સિંગોજ કોણ પણ આવવાનું છે વાત ચાલતી હતી. બરાબર. દાદા મારી સામે જો કે આ લોભિયાને આવવાનું છે હજુ આ બધાની વચ્ચે આમ કે તો આપણને કેવું લાગે? અસર થાય કે નહીં? તરત અસર થઈ જાય. હમ. પણ એમની કંઈક સમજણ છે ને, બરાબર. તારે એમને વાત કરી છે ને, સાચી વાત. ખ્યાલ આવે ને? હા. તો હવે એમને જે વાત કરીએ તો હવે મારે સમજવાનું છે બરાબર. કેમ આ કહે છે, હમ. કંઈક મારી ભૂલ છે, કંઈક એવું છે તો મને કહે છે. બરાબર. તો હવે મારે મારી સમજણ બાકી કરવાની છે. હમ. ધ્યાન નથી પડવું કે એમને મારું આવું કે છે નહીં તે આવું કેમ કે છે. બરાબર કે છે. મારી પદ્ધતિ એવી હતી હમ. કે પૈસા રહેતા નતા. નોર્મલી શું હોય કે લોભી હોય તો પૈસા સાચવી રાખે, આપે નહીં કોઈને, ખર્ચે નહીં કશું, આવું હોય કે નહીં. હા, આવું. એટલે એવું હતું નહીં. અને બીજા માટે ખર્ચી નાખું, બધા વપરી જ છે પૈસા, રહે નહીં. બરાબર. એટલે લોભ તો ઘણા બધા પ્રકારના હોય છે. એવું નથી કે એક જ આ લોભ છે, હમ. હોય કે નહીં બધું? હા. એક જ બાજુનો લોભ હોય, પૈસાનો લોભ હોય, બીજા બધી વસ્તુનો હોય કે નહીં? બીજા બધી વસ્તુઓ. માનનો લોભ હોય, બીજા હોય, ગમે તે હોય કે નહીં? હા. ખ્યાલ આવે ને? તો હવે મારું એક નક્કી થઈ જશે બીજા મારા લોભીઓ છે જ, હવે મારો લોભ દેખાતો નથી મને અત્યારે. એ સમજણમાં નથી આવતું. હમ. હવે મારી આ નક્કી થશે કે જેમ જેમ સંજોગ આવશે એટલે મારો લોભ દેખાશે કરી બધું, દેખાશે. એ છૂટતું જશે કરી બધું. ઓટોમેટિક છૂટતું જશે. ખ્યાલ આવે ને? હા. તો એટલે આપણી પર જ લઈ લેવાનું છે. અચ્છા. હવે સમજે કે ના સમજે. હમ. શું? બરાબર. ખ્યાલ આવે ને? હમ. એટલે આપણી પર શું બીજા આ બરાબર છે, પણ કદાચ હું આ કહું છું તો મારી સમજણ બરાબર હોય પણ નહીં, હમ. ના પણ હોય. બરાબર. બે રીતે રાખવું પડશે ને નહીં? બંને રીતે રાખવું પડે. શું? ભલે અત્યારે આપણી સમજણ સાચી છે છતાં એમ રાખવું પડશે કે નહીં? હમ. રાખવું મારી પડે. સમજણ બરાબર હોય પણ ખરી ના પણ હોય. હમ. શું? બરાબર છે. બંને રીતે રાખવું બંને રીતે પડે. રાખવું પડશે. સાચી વાત છે. ત્યારે એ કરતા કરતા આપણી સમજણ બરાબર થતી જશે. ઓકે. શું? હમ.
હા, ખ્યાલ આવ્યો. એટલે આ તમે એક્ઝામ્પલ આપ્યું એ બેસ્ટ આપ્યું કે એનાથી કઈ રીતે સમજણ ડેવલપ થાય છે એ ખ્યાલ આવ્યો. કે દાદાનું ઇન્સિડન્સ તમે કીધું કે દાદાએ તમને કીધું પણ તમે એ એક્સેપ્ટ કર્યું પહેલા કે કંઈક હશે એટલા માટે આવું કીધું હશે અને કઈ કઈ પ્રકારનો લોભ બીજા પ્રકારનો પણ ઘણો બધો હોઈ શકે. એટલે જ્યાં સુધી આપણા પર નહીં આવે ત્યાં સુધી સમજણ સમજાશે જ નહીં, સમજણ ડેવલપ જ નહીં થાય. બરાબર છે. નામ લખ્યું કે આ લોભ છે જ અંદર પડ્યું જ છે. તો જેમ જેમ સંજોગ આવશે સંજોગ તો આવવાનું બધા. બરાબર છે. ત્યાં મને જે કઈ ઊભું થશે એ બધી ખબર પડશે ને તેમ આ ત્યાં મારો લોભ કામ કરે છે, મારી લાલચ છે દેખાશે કે નહીં? દેખાશે. એ દેખાશે એટલે એની મને બધું બંધ થઈ જશે કે નહીં? ઓટોમેટિક બંધ થઈ જશે. બરાબર ને? બરાબર છે. એટલે મેઇન વસ્તુ તો એ છે કે કોઈ પણ વ્યક્તિ એટલે આ કે જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ જ છે, ભૂલવાળે આપણા પોતે જ છે. એટલે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ કહે છે તો જ્યાં સુધી આપણા પર નહીં આ લઈએ ત્યાં સુધી આપણને સમજાય નહીં, સમજાશે નહીં. એ જ સમજણ આપણી ડેવલપ થશે. અચ્છા, એ જ ભાઈ રાત દિવસમાંથી મુક્ત થતા જઈશું. બરાબર છે. ભગવાનની વાત એક્ઝેક્ટ સમજી શકીશું. સમજી શકીશું. બરાબર. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ કહે છે તો આપણે જસ્ટિફાઈ કરવા જઈએ છે કે આપણો પક્ષ મૂકવા જઈએ છે. સૌથી પહેલા ત્યાં એ પક્ષ મૂકવાનું કે જસ્ટિફિકેશન બંધ થશે અને આપણે જ્યારે આપણા પર આવશે તો એ આ વસ્તુ આપણને સમજણ ડેવલપ થશે. એ બધી જગ્યાએ આ જ વસ્તુ લાગુ પડે. બરાબર. બરાબર છે. સાચી વાત છે. એટલે મેઇન વસ્તુ આપણા પર નથી આવતી ત્યાંથી જ આખું અટક્યું છે કે ત્યાં એક રૂટ કોઝમાં મેઇન બિલીફ એ જ છે કે હું કરું છું એ સાચું છે ને સામે વાળું ખોટું છે. બરાબર. એટલે આ જે સમજાતું નથી એની પાછળ વસ્તુ એટલે કે આપણે સમજવું નથી એવું તો નથી. એટલે એ સંજોગ નથી આવ્યો એટલે નથી સમજાતું કે સમજાય ક્યારે? ક્વેશ્ચન એ છે કે સમજાય ક્યારે? કોઈ જ્ઞાનીની કૃપા થાય ત્યારે સમજાય કે પછી આપણું ડેવલપમેન્ટ એવું થાય ત્યારે સમજાય? જ્ઞાનીની કૃપા તો થઈ જ ગઈ. બરાબર. આપણને આપણું પોતાનું સ્વરૂપ જાણવા મળ્યું. રિલેટિવ થિંગ મહેન્દ્ર છું શુદ્ધાત્મા છું એ આપણને પ્રાપ્ત થઈ ગયું. એ ઘણી કૃપા તો થઈ જ ગઈ. હવે આને આ રિલેટિવ ભાગ છે એને ડિટેલમાં સમજવાનું છે. ઓકે. રિલેટિવ ભાગ બન્યો કે આધારે કયા આધારે સંજોગ આવ્યો આ બધું જ રિલેટિવ છે. તો આખું કર્મના આધારે છે. અચ્છા. શું જેવા જેવા કર્મ કરેલા છે એ પ્રમાણે મારી પાસે સામે સંજોગો આવે છે. અચ્છા. શું બરાબર છે. મેં ભૂલ કરી છે, સારું કર્યું છે એ પ્રમાણે સંજોગ છે. ઓકે. ભૂલો કરી છે તે પ્રમાણે સંજોગ છે. ખ્યાલ આવે ને? બરાબર. કર્મના હિસાબથી છે. હા, કર્મના હિસાબથી છે. કોઈ મને હેલ્પ કરે છે તો એ કર્મના હિસાબથી, કોઈ હેલ્પ નથી કરતું એ કર્મના હિસાબથી છે. બે વસ્તુ. બરાબર. કોઈ મારું માને છે બી એ છે, કોઈ મારું નથી માનતું તો એ બરાબર છે. ખ્યાલ આવે? એટલે એમ કરે જ્યારે પોતાની પર આવશે ત્યારે આખી સમજણ બરાબર આવશે. ઓકે. બધું સમજાતું જશે. બરાબર. એટલે એમ કરતા બધા સંજોગોમાં આપણે જોઈ લઈએ ને એક સંજોગો આપણે બરાબર જોઈ ગયું અને આ રીતે એનાલિસિસ થઈ ગયું પછી એવો એવો સંજોગ આવશે ત્યારે પેલી સમજણ તરત હાજર થશે. બરાબર છે. બીજો સંજોગ આવશે ત્યાં પાછું આપણું ચાલશે. ખ્યાલ આવે ભાઈ? હા, ખ્યાલ આવે. ત્યાં પાછું સમજવાનું. એમ કરતા સમજતા આગળ વધવાનું છે. ઓકે. શું? બરાબર. આજે તમે ભણો છો કે પહેલા ધોરણથી છે કોલેજમાં જાઓ ડોક્ટર બનો ત્યાં સુધી અલગ અલગ ભણવાનું આવે છે ને? હા. એક ને એક જ ભણવાનું આવે છે. ના, અલગ અલગ હોય. એક આખું વર્ષ પૂરું થયું પછી બીજા વર્ષમાં આવ્યા એટલે બીજું આવશે, ત્રીજું આવશે, બધું આવશે કે નહીં? બરાબર છે. એ રીતે સ્ટેપિંગ હોય. હા. તે દરેકનું સમજવું જ પડે છે કે નહીં? હા, દરેકને સમજવું પડે. શું? બરાબર છે. આ સંજોગો એ રીતે જ છે. સંજોગો એ રીતે જ છે. હા. બરાબર છે. હવે ત્યાં તમે 12 પાસ કર્યું ભલે તમારે 95% ગોલ્ડ મેડલ મળી ગયું, બધું મળી ગયું. હવે કોલેજમાં આવી ગયા તો મારું ગોલ્ડ મેડલિસ્ટ છું, સમજવાની જરૂર નથી મારે, એ ચાલશે? ના, એ નહીં ચાલે. બરાબર.
જ્યાં સુધી સમજાય નહીં ત્યાં બરાબર જ છે ત્યાં સુધી, પણ આગળનું ઘણું બધું સમજવાનું બાકી છે. સાચી વાત છે. એ રીતે હજુ કેવળ જ્ઞાન થયું નથી તો એટલે કઈક સમજણ કાચી છે. સાચી વાત. એટલે મારે બહુ જેમ જેમ સમજાશે એવું કેવળ જ્ઞાન સુધી પહોંચીશ. બરાબર. એટલે એનો મતલબ તમે એવું કહેવા માંગો કે સમજણ પણ એક સ્ટેપિંગ્સ છે હા, કે એ ધીરે ધીરે જે પ્રમાણે સંજોગો હા. આવતા જાય એ પ્રમાણે આપણે સમજતા જઈએ, એ પ્રમાણે સમજ દરેક કરીને આગળ સંજોગોમાં વધવું. સમજ જ કરવાનું છે. બરાબર. શું અને આપણને આ વિજ્ઞાન મળશે, વિજ્ઞાનના બેઝ પર સમજવાનું છે, બરાબર છે. આપણી રીતે નહીં. આપણી રીતે નહીં. વિજ્ઞાનથી સમજવાનું છે. જે દાદાની સમજણ છે એ પ્રમાણે સમજવાનું છે. સાચી વાત. ખ્યાલ ખ્યાલ આવે કે દાદાની જે સમજણ છે એ પ્રમાણે સમજવાનું છે. પણ તમે કીધું ને એ પ્રમાણે કે દાદાની સમજણથી સમજવાનું છે, તો ઘણી બધી વખત એવું થાય કે આપણે કોઈ બુક વાંચીએ, હા, અક્રમ વિજ્ઞાન છે હમ. કે પછી આપતવાણી છે, તો એ જે વાંચીએ છીએ તે વખતે આપણે એમ જ સમજી લઈએ છીએ કે આ દાદાનું જ છે ને દાદાનું જ આપણે એ સમજણથી ના, પણ એ બરાબર. ત્યાં આ વાત કઈ અપેક્ષા એ સમજાતું નથી આપણને. હા, એક મિનિટ. શું બરાબર. ખ્યાલ આવે કે નહીં? હા, ખ્યાલ આવ્યો. કઈ અપેક્ષા એ વાત કરી છે સમજાતું નથી. સમજાતો નથી. બરાબર. બરાબર. હા, ખ્યાલ આવ્યો. એટલે તમે કીધું એ પ્રમાણે કે જ્યાં સુધી આપણો પોતાનો જ સંજોગ આપણે એનાલિસિસ કરીને તારણ નહીં કાઢીએ ત્યાં સુધી એ સમજણ આપણી ડેવલપ નહીં થાય. એટલે ઘણી વખત કેવું થાય કે જો કે આપણને આજ્ઞા આપી હમ. એનો સંભાવે નિકાલ કરવો છે. બરાબર. પછી હવે અમુક વ્યક્તિ એવી આવે હમ. એને અકળામણ હોય બધી બરાબર આવે એ દાદા એને એક સીલ કરવા માટે શું કે તું શક્તિ માંગજે, દાદા તને શક્તિ આપશે. બરાબર છે. બરાબર. હા. શું ખરેખર દાદા શક્તિ આપે છે કે ના. શક્તિ અંદર પડી છે, અનંત શક્તિ વાળો છું બોલે છે કે નહીં? હા, બોલીએ છીએ અંદર જ શું? છે શક્તિ. ખરાબ નહીં. હા. તો હવે તમારી એક ભાવના છે કે મારે કોઈને દુઃખ નથી આપવું. હમ, હમ. શું બરાબર. એ જે ભાવનાના આધારે બધી શક્તિ ઊભી થશે કે નહીં? હા, બધી શક્તિ ઊભી થશે. ખ્યાલ આવે કે નહીં? હા, ખ્યાલ આવ્યો. અને તમારી સમજણ જ એક ખોટી છે. હમ. આણે મારું આવું કર્યું, મારું બગાડ્યું, મારી પાસે વિશ્વાસઘાત કર્યો, મેં એને કેટલો બધો વિશ્વાસ મૂકેલો અને એવું બધું કર્યું. હમ. આ તમારી દ્રષ્ટિ છે તો સંભાવ નિકાલ કેટલો થશે મને કહો? નહીં થાય. પછી કશું નહીં ચાલે ને હમ. પછી શું કહેશે એ તો આવો છે તેવો છે, પછી મેં એનો સંભાવ નિકાલ કરી નાખ્યો. પણ એકચ્યુઅલ સંભાવના નિકાલ નથી. ખ્યાલ આવે તમને? હા, ખ્યાલ આવ્યો. પણ હવે દાદા આ કહે છે કે તમે શક્તિ માંગો, હમ. ખોટું નથી, નાની પુરુષ કહે છે, હમ. પણ જે 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 એનો પ્રોબ્લેમ છે એની કયું ડેવલપમેન્ટ છે એ પ્રમાણે એની જોડે વાત કરી છે. અચ્છા. શું બરાબર. ખ્યાલ આવે કરી? હા. અને જેનું ડેવલપમેન્ટ છે સમજી શકાય એવો છે વિજ્ઞાન, તેની સાથે શું વાત કરે છે કે આ કોનાથી થયું, તું કોણ છું એ રીતે વાત કરે છે. બરાબર. ત્યાં સંભાળ નિકાલની વાત નથી કરતા. અચ્છા, ત્યાં આખું વેદાંત જ આવી જાય. ખ્યાલ આવે ને? હા. એટલે બરાબર. આ થશે સંભાળ નિકાલ કરી થઈ જશે એનું. હમ. આ વિજ્ઞાનમાં આવશે એટલે બરાબર. કરવો નહીં પડે, હમ. હમ. એ શક્તિ માગી નહીં પડે. બરાબર. ખ્યાલ આવે ને? હમ. એટલે બે અપેક્ષા છે. બંને અપેક્ષા છે. ખ્યાલ આવે ને? હમ. એટલે જ્ઞાની પુરુષ કે તીર્થંકરની વાણી હંમેશા સાપેક્ષ જ હોય, એ વસ્તુ બહુ ધ્યાન રાખવું. અચ્છા. આ કઈ અપેક્ષા આ વાત છે, કઈ અપેક્ષા આ વાત છે. શું બરાબર. ફક્ત આત્માની બાબતમાં નિરપેક્ષ હોય, હમ. બીજી કોઈ બાબતમાં નિરપેક્ષ ના હોય. વ્યવહારમાં બધે સાપેક્ષ જ હોય. હમ. આજે શાસ્ત્રમાં લખ્યું છે કે સ્ત્રીનો મોક્ષ નથી, બરાબર. કઈ અપેક્ષા એ છે તો ચંદ્રનારાયણ થયો કે નહીં, મરુકાળ થયો કે નહીં, ચલો એને તો બાજુ પર રાખો. મલ્લીનાથ ભગવાન સ્ત્રી દેહ તીર્થંકર થયા કઈ રીતે બને? હમ. બરાબર. બાકી સાચુમાં તો ઘણું બધું લખ્યું છે, સ્ત્રીનો સત્સંગ પણ ના સંભળાય, સ્ત્રીનો નામે ના સંભળાય, બધું બોલ્યું. ઘણું બધું લખ્યું છે. તો ભાઈ આખી છે એટલે એ કઈ અપેક્ષા એ છે? સાપેક્ષ છે, એટલે કોઈ રેફરન્સ સાથે છે. ના, એટલે મૂળ આખું સ્ત્રીનું બંધારણ છે હમ. કપટ અને મોતી છે. બરાબર. હવે આ જે કપટ છે એટલે એને ભગવાનની વાત પૂરી સમજાશે નહીં, એને હમ. એ સમજાશે નહીં એટલે એને કેવળ નહીં થાય. સાચી એ વાત. અપેક્ષા એને નથી મોક્ષની. હમ. ખ્યાલ આવે ને? બરાબર. પણ ભલે સ્ત્રી હતા છે એને કપટ, પણ એને કોઈ અપેક્ષા જ નથી હમ. કોઈની પાસેથી, બરાબર. તો એને કપટ કરવું પડશે? ના. કપટ ઉભું રહેશે ને? ના. તો કપટ નહીં હોય, કપટ જતું રહેશે ને બધી વાત સમજાશે કે નહીં? બધી વસ્તુ સમજાશે. ખ્યાલ આવે નહીં? હમ.
તો છે બુક સુધી જશે કે નહીં? જશે. એટલે આ અપેક્ષા છે ભાઈ. આ નથી જ એવું નથી કીધું, બરાબર. સામાન્ય ભાવે વાત છે. ખ્યાલ આવે ને? એટલે અપેક્ષા કઈ અપેક્ષા મોક્ષ નથી ને કઈ અપેક્ષા મોક્ષ છે નહીં. ખ્યાલ આવે ને? ખ્યાલ આવે. સાચી વાત. જે દાદા જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય એ દ્રષ્ટિ એથી વ્યવહાર કરશે, એ દ્રષ્ટિ એને હાજર રહેશે, એ સમજણ હાજર રહેશે તો કઈ બાજુ જશે? મોક્ષ તરફ જશે કે નહીં? હા, જશે. બરાબર ને? બરાબર. પુરુષાર્થ થશે કે નહીં એનો? થશે. આ અપેક્ષા અચ્છા, છે. બરાબર છે. બરાબર ને? હા, ખ્યાલ આવે. અને નહીં સમજાય તો એ પ્રમાણે આવશે. પ્રોબ્લેમ આવ્યા વગર હશે નહીં. જ્ઞાન મળ્યું એટલે પતી જતું નથી. બરાબર. શું સમજવાનું તો બાકી રહ્યું કે નહીં? હા, સમજવાનું બાકી રહ્યું. બીજું બોલો. ના, એક્ઝેક્ટ આ તો એક્ઝેક્ટ કીધું તમે કે આ રૂટ કોઝ એટલે કે અમારી ક્યાં ભૂલ છે, અમારી ક્યાં અટકળ છે ને એ એક્ઝેક્ટ તમે બતાવ્યું એમ. કે પહેલા તો વ્યવહાર જ્યારે પણ થાય છે ત્યારે મેઇન એવું જ હોય છે કે હું કરું છું એ સાચું જ છે અને સામે કરે છે ખોટું છે, એના આધારે જ આખો વ્યવહાર થાય છે. અને પછી અમે એવું નિકાલ કરવા જઈએ છીએ કે ચલો સંભાવે નિકાલ કરે, પણ મેઇન વસ્તુ જો દ્રષ્ટિ ત્યાં સુધી નહીં જાય. એવું ખોટું નથી. દાદાજી કીધું કે તમે શક્તિમાં એ ખોટું નથી. શું બરાબર. છેલ્લે સમજણ તો જોઈશે જ. એમ કરતા કરતા કારણ કે એનો શક્તિમાં છે એટલે એનો ભાવ તો રહેશે. બરાબર. સંભાવ નિકાલ કરવો છે તો રહેશે જ અંદર. અને પોતાનાથી કોઈ દુઃખ અપાઈ જાય છે એ એને ગમતું નથી, એટલે એ તેનું ડેવલપમેન્ટ છે, ખોટું નથી. પણ તમે એમ માનો તો શક્તિ માંગી છે બધું થઈ જશે તો એ વાત હું માનું નથી. બરાબર. એ નથી. શું સાચી વાત છે. ખરાબ નહીં. સમજવું તો પડશે છેલ્લે. બરાબર. છેલ્લે સમજણ ઉપર જ આવવું પડશે. ટેમ્પરરી તમે એમાંથી બહાર નીકળી જશો. ઓકે. શું બરાબર. ટેમ્પરરી બહાર નીકળી જશે પણ છે આ દ્રષ્ટિ ત્યાં સુધી નહીં જોઈ છે. એ પૂરું કાંઈ સમજણ કાંઈ રહેશે. શું બરાબર છે. આવી જશે. સાચી વાત છે. શું ખુશી સમજાય વાત કરે? શું રીતે વાત સમજાય વાત કરે? આવી બહુ કહેવાય, સારું કહેવાય. જોબ છોડી રહી રાજકોટ થી આવી છે. હા, રાજકોટથી આવી. Exact કે છે કે અમારા સુધીનું અમારા પર નહીં આવે ત્યાં સુધી એ સમજણ ડેવલપ નહીં થાય. હા, પોતાની પર જ આવવું પડશે. પોતાની પર જ આવવું એટલે પડશે. ગમે તેવું નહીં. બરાબર. સામેવાળો ગમે તેવો ખરાબ વ્યવહાર કરે છે પણ પોતાની પર જ આવવું પડશે. બરાબર. હા. અને હા. બાકી નિવેડો જ નથી. બરાબર છે. સાચી વાત છે. હવે તમે અત્યારે એક્ઝામ્પલ આપ્યું ને એમાંથી મને એક ક્વેશ્ચન બહુ પહેલાથી છે કે સ્ત્રીનો મોક્ષ નથી. હા. એમાં ચંદન બાળાનું એક નાટક આખું દેખ્યું હતું એમનું જીવન ચારિત્ર. તો જીવન ચારિત્રમાં એવું હતું કે એમના પપ્પાના ઘરે હુમલો થાય છે અને એમના મધર જાય છે. પછી એક ત્યાં આગળ એમને કોઈ કિડનેપ કરીને વેશ્યા બજારમાં ત્યાં સેલિંગ માટે મૂકે છે કે સેલ કરવા માટે. હવે એ રાજ્ય હતું ને એમના માસાનું જ હતું એમ. એટલે તે વખતે ક્વેશ્ચન મને એ થયો હતો કે એમના માસાનું જ રાજ્ય છે અને એમાં આ રીતનું એમને થાય છે તો એમની જગ્યાએ સપોઝ અમે હોઈએ તો અમે તો ખટપટ કરીને ગમે તે રીતે કોન્ટેક્ટ કરી કે આ તો રાજા જ મારા માસા છે ને આ છે તે છે, એટલે એ વસ્તુ ઊભી જ ના થાય. અને એમને આખી પ્રોસેસ દેખી અને થવા દીધી અને કોઈ જેવી ખટપટ કરી નહીં એ ટાઈમે કે આ રીતનું કોઈકને જણાવીએ કે આ કરીએ તે કરીએ, અને પોતે સેલ થયા. તો એમની પાછળ એવી તો કેવી સમજણ હતી કે આખી પ્રોસેસ ને એમને થવા દીધી અને બતાવ્યું જ નહીં આખું આમ. બાકી જો એમને ઘેર લઈ જાય છે ક્યાં એને બતાવ્યું બતાવ્યું જ નહીં. રાજાની દીકરી છું હા. જે સંજોગ આવ્યો છે જે કર્મના હિસાબે જે આવ્યું એને પૂરું કરી દીધું. બરાબર છે. ખ્યાલ ક્યાંય અપેક્ષા ના રાખી મને આ રીતે સાહિત્ય રાખશે આમ કરશે તેમ કરશે, જે સંજોગ આવ્યો એને એક્સેપ્ટ કરી લીધું. બરાબર છે. તો બધું ડિટેલમાં
હજુ આપણને ખબર નથી પણ કંઈક તો સમજણ છે ને તારા આવ્યું ને હમ. છેલ્લે એને ભગવાન મળી જાય છે ને છેલ્લે ભગવાને મળી જાય છે એટલે એ જ કે એમની સમજણ એવી તો કેવી આખી ડેવલપ હતી કે એમને પૂરેપૂરો ડર પણ નહોતો કે મારી જોડે શું થશે કે કોઈ મને લઈ જશે તો મારો મિસયુઝ કરશે કે એવો ડર પણ નહીં અને આખી પ્રોસેસને થવા દીધી તો એવી તો કેવી સમજણ રાખી એમ એટલે એને ભય લાગે જ નહીં હમ. મારા એવા ખોટા કર્મ કર્યા છે અને જે સજા આવી છે હું ભોગવવા તૈયાર જ છું તો એને ભય લાગશે જ નહીં અચ્છા જે બી આવશે હું સજા ભોગવ કારણ કે આ સજા જ છે ને. હમ હમ. હું સજા ભોગવવા તૈયાર જ છું હમ હમ. તો ક્યાં એનો ભય લાગશે આ તો ગુના કરે છે પણ સજા ભોગવવી નથી માટે ભય લાગે છે અચ્છા ખ્યાલ આવે ને? હમ. બરાબર તો ત્યાં મને ક્વેશ્ચન એ ટાઈમે એવો થયો હતો હા કે આવો સંજોગ જો સપોઝ અમારી જોડે આવે તો હા. અમારે ખટપટ કરવી કે ના કરવી ના, એવું નથી આપણે હમ. એ વાત પર પણ હવે આપણને દ્રષ્ટિ મળી ગઈ છે એ દ્રષ્ટિથી આપણે વિચારવાનું છે. બરાબર શું પણ સંજોગ આવ્યો તો આપણે એ રીતે નથી કરવું કે એને ના કરી એટલે આપણે ના કરવું તો આપણી જે પ્રકૃતિ છે આપણા સંજોગો જુદા છે એના સંજોગો જુદા છે એ કાળ જુદો તો આ કાળ જુદો છે બધું જ છે હમ. શું એ બરાબર પ્રમાણે કરવું એ પડે બરાબર છે હમ. આપણી સેફટી માટે બધું કરવું એ પડે અચ્છા પેલા એવું નહીં વિચારવાનું કે ના કરવું એમને આમ નથી પણ બિલીફમાં આવું છે કે મેં ગુના કર્યા છે માટે સંજોગ આવ્યો છે આવું તો ક્યાંય ભય રાખવાનું જરૂર નથી. જે ગુના આવશે હું તૈયાર જ છું ઓકે જે સજા આવશે હું તૈયાર છું તૈયાર જ છું શું તો એમાંથી છૂટી જઈશું હમ. ખ્યાલ આવે ને હા એમને આમ કરવું માટે આમ કરવું એ રીતે વિચારવાનું નથી આપણે હમ હમ. શું બરાબર છે કારણ કે એ કાળ આખો જુદો હતો હમ. આ કાળ જુદો છે લોકોની વૃત્તિઓ ખરાબ થઈ ગઈ બધું ખરાબ થઈ ગયું છે બરાબર બધું છે વિચાર આ થઈ ગયું છે હમ. તો એમાં આપણી કઈ રીતે સેફટી કરી બધું હોય જ હતું ઓકે એમાં કઈ રીતે જવાનું નથી આપણે હમ હમ. શું બરાબર એ છે તો આને એક સમજણ હશે તો અમે એ વખતે આપણથી થઈ જ જશે હમ. એમાંથી બહાર નીકળતી ગમે તે રીતે ઓકે પણ સમજણમાં એટલું રાખો ભાઈ એના માટે ક્યાંય દ્વેષ ઉભો ના થવો જોઈએ એનું નેગેટિવ ના ઉભું થવું જોઈએ આપણે એટલું રાખવાનું છે બસ ઓકે જે છે આપણા હિસાબે છે હમ હમ. શું બરાબર છે હા. હમ પછી પેલું તો થઈ જ જશે હમ. આપણી જે સેફટી માટે જે કંઈ કરવું પડશે તે થઈ જ જશે થઈ જશે એને એવું નથી કે ના કરવું હમ હમ. એટલે એમાં પડવાનું નથી આપણે કરવું કે ના કરવું એમ. બરાબર છે ખ્યાલ આવે એ ને? તો ઓટોમેટિક થઈ જ હા જશે જેટલી આપણી પર પરફેક્ટ સમજણ હશે એટલે એની મેળે આખું એક સૂઝ ઊભી થશે અને એમાંથી કેવી રીતે નીકળી જવું એ પણ આખી સૂઝ આવશે એ સમજણ આવશે બધી હમ. એમાંથી બહાર નીકળી જઈશું બરાબર છે ખ્યાલ આવે ને? બરાબર એટલે તમે કીધું ને એ પ્રમાણે કે જ્યાં સુધી ભૂલ પેલું ગુનો કર્યો છે અને ભોગવવો નથી હા ત્યાં ભય લાગશે જ એને. ભય લાગશે જ અને ડર લાગશે જ એ વસ્તુ અને એ વસ્તુ એક્સેપ્ટન્સ આવી જશે કે જે થશે એવું જેવું હશે એવું મારું જે હશે એ પ્રમાણે એક્સેપ્ટ કરવા તૈયાર છું તો પછી ડર નીકળી જશે નીકળી જશે. ખ્યાલ આવે ને? બરાબર છે સંજોગો બધા આવશે વિચિત્ર આવશે. બરાબર Thank you. જય સચ્ચિદાનંદ. એ સમજથી બોલાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.